પુરવઠો મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયાના સમાચાર છે। અંદાજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો। સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં હલ્લાબોલ કર્યો। કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપવાનો પણ આરોપ મુકાયો છે। સુરેન્દ્રનગરની આ ઘટના, જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા જ નાગરિકો પરેશાન થયા હતા। તેમનું કહેવું છે કે અમે રજૂઆત કરી તેમ છતાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ ઉડાઉ જવાબ આપ્યા, કોઈ જવાબદારી નહોતી લીધી। મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। 6 કલાક સુધી વીજળી વગર લોકો પરેશાન થયા અને તેના કારણે પીજીવીસીએલની કચેરીમાં જઈને હલ્લાબોલ કર્યો। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પાટણની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે હારીજ, સમી, રાધનપુરમાં પાણીની સમસ્યા સહિત વિવિધ પ્રશ્નો બાબતે સ્થળ તપાસ કરી, જે દરમિયાન અનાજ વિતરણની ફરિયાદોને ધ્યાને રાખીને જાતે અનાજ ગોડાઉનમાં તપાસ કરી હતી। અનાજ ઓછું મળવાની ફરિયાદને નકારી કાઢી, પરંતુ હારીજમાં અનાજની ગુણવત્તાને લઈ તેમણે કહ્યું કે અહીં અનાજ થોડી હલકી ગુણવત્તાવાળો જોવા મળ્યો, જેથી જ્યાં જ્યાં અનાજ સપ્લાય થયો છે ત્યાં તપાસ કરીશું। તો પણ થોડી હલકી ગુણવત્તાવાળો જોવા મળ્યો છે। એ મેં ચોક્કસ અમારા નિગમના અધિકારીઓનું ધ્યાન ઉપર મૂકીને અમારા અગ્ર સચિવ અને રાજ્ય સરકારમાંથી જ્યાં જ્યાં સપ્લાય થયો છે એને ગુણવત્તા હલકી દેખાશે ચોક્કસનું વિતરણ નહીં કરીએ અને એ સ્ટોકમાં મૂકીને એને પરત કરશું। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલ માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચર્યાની ફરિયાદ સામે આવી હતી। ફરિયાદ હતી કે કર્મચારીઓની ભરતીની યોજાયેલી પ્રક્રિયામાં ડિરેક્ટરોના પોતાના જ સગાઓને નોકરી આપી ચૂપચાપ રીતે પતાવી દેવામાં આવી, જે મામલે સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવ્યા બાદ હવે મોડાસાના રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારને પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપવામાં આવ્યો અને ભરતી પ્રક્રિયામાં ગરબડની આશંકાઓ ધ્યાને આવ્યાનો ખુલાસો કર્યો હતો, પરંતુ હવે અચાનક જ ભરતી કૌભાંડની તપાસ સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી લઈને અરવલ્લી જિલ્લા સહકારી રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે। ઈડર એપીએમસીમાં ભરતી બાબતે એક અરજદારની અરજી ઉપરથી અમને તપાસમાં સોંપવામાં આવી છે। તો તે અંતર્ગત 7 તારીખના રોજ નિયામક શ્રી એએમઆરએ ગાંધીનગર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અરવલ્લી તરીકે અમને કલમ 44 હેઠળ તપાસ સોંપવામાં આવી છે। આશ્રમ શાળાના ઓરડા કૌભાંડનો પર્દાફાશ। 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ મુકાયો। માંગરોળના બોરસદ દેગડિયાની ઘટના, ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત। માંગરોળના બોરસદ દેગડિયા પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ। વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। માંગરોળ પોલીસે ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત કરી। મહત્વનું છે કે સુરતમાં ભાજપના એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતના માંગરોળ પોલીસ મથકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યા હોવાના આરોપ કરાયા છે। આ ઘટનામાં બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 શખ્સોની અટકાયત કરી છે અને તપાસ આરંભી છે। ગામમાં આવેલા આશ્રમ શાળામાં 2 સરકારશ્રીની અલગ અલગ યોજનાની 2 અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ 9 ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી, જે પૈકી એમની તપાસ દરમિયાન 9ની જગ્યાએ કુલ 8 જ ઓરડા બનેલ છે અને 1 ઓરડો બનેલ નથી। એ બાબતે સીડીઓશ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ 5 આરોપી આમાં સંડોવાયેલ હોય તેની ફરિયાદ આપેલ છે। તાલુકા પંચાયતની અંદર તપાસ કરી। તાલુકા પંચાયત અમે ડીડીઓ પાસે તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા ને તાલુકા અધિકારી પાસે અમે તાલુકા વિકાસ અધિકારી પાસેથી અમે પૂર્ણતાનું સર્ટિફિકેટ માંગ્યું। અમને પૂર્ણતાનું સર્ટિફિકેટ મળી ગયું કે આ બધા ઓરડાનું કામ ઓલરેડી તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી અમે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું, તેમાં 1 ઓરડાની કમી જણાય અમને, એટલે અમે તાત્કાલિક મામલતદારને આવેદનપત્ર આપ્યું। તો સુરતમાં 9 ઓરડામાંથી માત્ર 8 ઓરડા બનતા જ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। ભાજપ નેતાની પણ સંડોવણી હોવાની જાણકારી।